મેહુલ લે તું અહીં હૂતો હો કાલ ક્યાં હતો તું હું આમથી આમ જોશ કાંઈ નહીં અનુભાઈ એમ મારા હાવ ગુજરી ગયા હતા. આ મહિનામાં બીજી વાર તારા સાસુ ગુજરા હો. પણ હું કરું મારા હારાએ ત્રણ લગ્ન કર્યા. મતલબ કે આ વીકમાં પાછી એકાદી જાહે. હવે ખોટી ના તારી હાહુ ને તું મહિનામાં ત્રણ વાર ઉલારસ ખોટી રીતના અને રહી વાત કે તારા લગ્ન કરી ગયા હે. થોડોક પ્રેક્ટિકલ બન, થોડોક સમજ કાંઈક ભવિષ્યની ચિંતા કર, કામમાં થોડુંક ધ્યાન દે, મેચ્યોર ધ્યાન આપો મારા ભાઈ. ખોટા રખડવામાં રાખીને રજાઓ પાડવામાં આવે છે. આ આગળ બે ઘરાક આવ્યા હે ને સમજાવ, હું બે કામ બતાવું. અનુભાઈ આ તો ઇજ્જતનો સવાલ છે. કોની? મારી. હું લૂંટાઈ ગઈ? ના હા ના હા ના 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 કરસ. અરે એમ નહીં, તો આ ગર્લફ્રેન્ડ પાસે આબરૂ ગઈ. ક્યાં ગઈ? એ મને નથી ખબર. કોણ તારી ગર્લફ્રેન્ડ? ના તો મારી આબરૂ થયું એટલે મારે નીચે જોવાનું થયું. આ તો તે નીચે જોયું. હાસ તો હું દેખાણું? ક્યાં? અરે નીચે. હવે તમે મગજ તો ફેરવવામાં. તારે હે મગજ? હા છે ને. તો વાપર ને. મારે મગજ નહીં, મારે પૈસા વાપરવા છે. અચ્છા, શેમાં વાપરવા હે? ગાડીમાં. કઈ? હાય રે ઢગલી પડી. કેવી આપું? ઇજ્જત આબરૂ ન જાય એવી કા કાઢી દો. એવી તો હું તને કાઢી દઈશ, પણ આજે થયું તો હું ઈ તો કે. અરે એમાં એવું થયું કે મારી પાસે ગાડી નહોતી ગર્લફ્રેન્ડને ફેરવવા હતું. અચ્છા, પછી? પછી ભાઈબંધ પાસેથી ગાડી લીધી. પછી હું લોંગ ડ્રાઈવમાં ગયા. તો મજા આવી છે. હું મજા આવી. રસ્તામાં તો પેટ્રોલ પૂરું થઈ ગયું પાછું. તો તારે પેટ્રોલના પૈસા નહોતા પુરાવી ન લેવાય? અરે હતા. તો આ આમ જે ગાડીનું મીટર આવે ને એ જ ખરાબ હતું. કાંટો ખોટો હતો? હા. મેં એને રિક્ષામાં બેહાડી. પછી હું ગાડી દોડાઈને પેટ્રોલ પંપે ગયો પેટ્રોલ પુરાવા. પછી કોને ખબર એ કે ગાયબ જ થઈ ગઈ. પણ તો એને ફોન બોન કરાય ને કે ક્યાં વહી ગઈ તું એમ. ફોને નથી લાગતા. વ્યસ્ત આવતો હતો? હા. તમને કેમ ખબર? નહીં, જસ્ટ અનુમાન એમ. કદાચ ક્યાંક જાય નહીં હશે. હવે મારી યાર જો બીજી વાર ન થાય એટલે તમે કાંઈક હવે પર્સનલ મને ગાડી જ આપી દો, જેમાં છે ને ડાઉન પેમેન્ટ છે ને જરીક જાજુ તોય હાલે. અચ્છા, તો એક કામ કર તું, અત્યારે જ આ આખો વિડીયો જોઈ લે. હું આ બધી ગાડીની ડિટેલ હમણાં આપું છું. જેમાં તને મગજ કામ કરે એ લઈ જાય સવારે ડોક્યુમેન્ટ લઈને. ઓકે ઓકે. તો હું યુટ્યુબમાં મૂકું છું, જોઈ લેજે. મૂકી દો. બાય બાય બાય. સવાર મળા. હા. હેલો ગાઈઝ, બાલાજી બાઇક્સની આ બીજો વિડીયો આવી ગયો છે પાર્ટ 2 ધમાકેદાર એન્ટ્રી સાથે. તદ્દન નવો સ્ટોક લઈને આવ્યો છું અને મસ્ત ડીલ લઈને આવ્યો ને એવી ગાડીઓ ખૂણે ખાંચકેથી લઈને આવું છું કે તમારું દિલ ગાર્ડન થઈ જશે. હવે આવડી બધી સ્ટોરી જોઈ કંટાળી ગયા છો આઈ નો, પણ હવે મુદ્દાની વાત કરી તો આજે આપીશ તમને બેસ્ટ ડીલ, લોડેડ ડીલ આપું. આપણે બુલેટનો તો વિડીયો જોયો તો એમાં તો બધા બુલેટ તમે ઢગલો બધા જોયા જ હશે. આજે આપું તમને સ્પોર્ટ્સ બાઇક. સો ગાઈઝ, પહેલી જ ગાડી છે KTM RC 125 વન ઓનર અને 2022નું મોડલ, 1,40,000 ને 40,000ના ડિસ્કાઉન્ટમાં. બીજી ગાડી છે KTM RC ડ્યુક. એમાં બે મોડલ છે, 2021નું છે, 2022નું પણ છે. 2021નું આપી દેવાનું છે 1,30,000 40,000ના ડાઉન પેમેન્ટમાં અને 2022નું બ્લેક કલરનું આપી દેવાનું છે 1,45,000 45,000ના ડાઉન પેમેન્ટમાં. R1 ભાઈ મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકેલા છે, પણ છતાંય હજી એકવાર એની તમને ડિટેલ આપી દઉં. પેલું R1 ભાઈ છે 2021નું મોડેલ, આપી દેવાનું છે 1,15,000 થી 20,000 રૂપિયામાં, 30 થી 40નું ડાઉન પેમેન્ટ. તો ગાઈઝ 4200, આનો મેં એક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ મૂકેલી છે, પણ ગાડી ખરેખર બહુ સારી છે. 2023નું મોડેલ, 1,40,000. R1 ભાઈ S મોડેલ, એમાં હું વ્યાજબી કરી દઈશ અને ડિસ્કાઉન્ટે આપીશ અને લોને કરી દઈશ. 50,000 ડાઉન પેમેન્ટ આવશે. બીજી ગાડી છે R1 ભાઈ 2021નું મોડેલ, ખાલી 1,10,000 રૂપિયામાં, 30,000 રૂપિયા હશે, 40,000ના ડાઉન પેમેન્ટમાં. 2019નું MT મસ્ત કન્ડિશનમાં છે. લગભગ મારી પાસે ગાડી હશે જે મેં વર્કશોપમાં કમ્પ્લીટ કરીને રાખું છું, એટલે જ અમારું હાલે છે અને એટલે જ અમારી પાસે કસ્ટમર વિશ્વાસથી ગાડી લઈ જાય છે. તો MT આપી દેવાનું છે ફક્ત લાખ રૂપિયામાં. આ ત્રણ ગાડી અનકમ્પ્લીટ છે, જેની વોશિંગ થશે, સર્વિસિંગ થશે, પછી એની ડિટેલ આપીશ. તો આવી જઈએ 2020ના બુલેટ ઉપર. આખી બ્લેક કન્ડિશનમાં છે, 2020નું છે, બ્લેક મામ્બા.
એના ટાયરની અંદર જે લાલ કલરની પટ્ટી છે, આહા માઇન્ડ બ્લોઈંગ, જેની અંદર લાઇટ, મેગવિલ, ગાર્ડ, સાયલેન્સર, તમામ વસ્તુ નવી નાખેલી છે. તમારે કિંમત જૂની આપવાની છે અને નવીને બેહાડવાની છે. ઝીણી આપી દેવાનું છે 1,60,000 રૂપિયામાં. સાચું સાંભળ્યું. અમુક ડીલ તો એવી આપીશ ને કે તમે ક્યાંય જોઈ જ નહીં હોય. જેમ કે આ છે 2023નું હન્ટર રેડ એન્ડ બ્લેક મામા મિયા. આપી દેવાનું છે ખાલી 1,65,000 રૂપિયા ફિક્સ રેટ. ડૂડ ધીસ વન માય ફેવરેટ સ્ટાન્ડર્ડ, જેની રાહ જોતા હતા તમે, ખાલી ₹1,00,000 ડાઉન પેમેન્ટમાં 2023નું સ્ટાન્ડર્ડ. અત્યારે મળતાય નથી આ મોડલ. નંબર સારો, ગાડી સારી, વિશ્વાસપાત્ર, જેની કિંમત રહેશે 1,00,000 નહીં સોરી ડાઉન પેમેન્ટ 1,00,000 છે, કિંમત છે 2,50,000 છે, પણ એમાં ઓછા કરી દઈશ, 35,000માં આપી દઈશ તમને. હવે આવી જઈએ 5 નંબરમાં. નંબર પ્લેટ તૂટી ગઈ છે, પણ અહીંયા પેલા ગાડી તમે જોતા આવો, ગાડી જોઈને આવો તમે, ગાડી જોઈને આવો. ઓહ એક મિનિટ ચાલો આપણે આનો અવાજ સાંભળી. વાહ, ખાલી પંજો 2021નું મોડલ છે, 2,25,000 રૂપિયામાં આપવાનું છે, ₹1,00,000 ડાઉન પેમેન્ટમાં. સાયલેન્સર તો અમારું બીબી એક્ઝોસ્ટ હો ભાઈ, ફૂલ કાપી નાખીએ. સાયલેન્સર અમારું બીબી એક્ઝોસ્ટનું છે, મજા જ આવ્યા રાખે. ગાડી તો એવી હોય છે ને, અરે નંબર હોવો જોઈએ, જેમ કે રાજ્યો પાંચિયાવાળો, 5 નંબરવાળો, 5 નંબરવાળો, 5. એક વાર આ બાજુ જુઓ, આ મારી ફેવરિટ ગાડી છે બીજી, 2021નું 9492 નંબર ગાડી છે, સ્ટાન્ડર્ડ છે સેલ્ફવાળી, 2021 એક હતું હાલેલી, શોરૂમ એટલે શોરૂમ જેન્યુન 12,000 હાલેલી. માઇન્ડ બ્લોઈંગ ગાડી છે. આનો અવાજ હું તમને સંભળાવત, પણ અહીંયા પગું અડે છે એટલે ચાલુ નહીં થાય. આપી દેવાની છે 1,99,085,000 ડાઉન પેમેન્ટમાં. હવે આપણે આ લાઈન લઈ લઈએ. આ લાઈન તો આ બે અનકમ્પ્લીટ છે, એનો પછી ડિટેલ આપશું. 2018નું મોડેલ છે, ₹1,00,000. 2017નું મોડેલ R15 50,000માં. 2019નું BS4 સિગ્નલ મસ્ત ગાડી છે, 1,65,000. થોડું ડિસ્કાઉન્ટ આપી દઈશ ને, લોને કરી દઈશ, 65,000 રૂપિયા ખાલી ડાઉન પેમેન્ટ. 2018નું ગન ગ્રે, બધી ગાડીમાં એસેસરીઝ ફૂલ હશે, એ મારી જવાબદારી. એમાં કાંઈ તમારે ચેન્જીસ કરવા હોય તો કરી પણ દઈશ. આપી દેવાનું છે 1,60,000 ડાઉન પેમેન્ટમાં. 84. આ મેં એક વિડીયોમાં મૂકેલું છે, પણ છતાં હજી એકવાર આપી દેવાનું છે 1,25,000 રૂપિયામાં. થંડરબર્ડ X પણ છે મારી પાસે, 1,15,000 રૂપિયામાં ને 40,000 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં આપવાનું છે. બીજું છે જાવા, ખાલી 19 નંબર, ખાલી 1,00,000 રૂપિયામાં આપવાનું છે ને 30,000 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં જાવા મિલિટરી ગ્રીન કલર જમકુડી. અને લાસ્ટ વાળી આપી દઉં તમને, જાવા 42 બોબર 2023નું મોડલ, 6,000 કિલોમીટર હાલેલી, 1,90,000 રૂપિયામાં આપી દઈશ અને 90,000 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં. લગભગ એમાં ઓછું ડાઉન પેમેન્ટ આવી જશે. આવી જ બધી ડીલ્સ ને આવો જ બધો સ્ટોક લઈને દર વીકમાં, હરેક અઠવાડિયે હું તમારી પાસે લઈને આવતો રહીશ, જ્યાં તમારા સપના સસ્તામાં મળશે. નવી લેવા જાતા કરતાં એકવાર બાલાજી બાઇક્સની મુલાકાત લેજો અને તમારું જૂનું મોટરસાઇકલ શોરૂમમાં એક્સચેન્જમાં આપવા પહેલાં એકવાર મારી પાસે આવજો. લેવી હોય તો ક્યાં આવવાનું? ઓફકોર્સ બાલાજી બાઇક્સમાં જ ને મોટા.